રાજકોટમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ભગવતીપુરા મિયાણા વાસમાં ધરમનગરમાં 19 તારીખે મારામારીની ઘટના બની। ગવરાંગ ઉર્ફે ગૌલો જાવલો સહિત 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સિકંદર સમીર નામના યુવક પર હુમલો થયો હતો। અત્યાર સુધીમાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે। તો પહેલા મારામારી 19 તારીખે આ જે નબીરાઓ છે, અસામાજિક તત્વો છે, શખ્સો છે, તેઓએ કરી। પોલીસ પકડમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓ આવ્યા છે। પોલીસે તમામને તે સ્થળ પર લઈ ગઈ હતી, હાથ જોડી માફી પણ મંગાવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। કઈ રીતે તેઓએ ઘટનાને અંજામ આપી હતી તે તમામ માહિતી પણ આ આરોપીઓ પાસેથી પોલીસે મેળવી છે। જે તે વિસ્તારમાં આ અસામાજિક તત્વો વિરુદ્ધ લોકોને કોઈ ખોફ ન રહે, કોઈ પણ લોકો આ અસામાજિક તત્વોથી ન ડરે તે માટે પોલીસ દોરડા બાંધી ત્યાં લઈ ગઈ હતી અને તે જ વિસ્તારમાં હાથ જોડીને માફી પણ મંગાવી છે।